વેલકમ બેક. કોલકાતામાં આરએસએસ વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું, સંઘને સેવા સંસ્થા સમજવી ભૂલ છે. કેટલાક લોકો સંઘને ભાજપના દ્રષ્ટિકોણથી જુએ છે. ભાજપના દ્રષ્ટિકોણથી સંઘને જોવું ભૂલ છે. સંઘને સમજવા કોઈની સાથે તુલના કરવી ખોટી છે. संघ के स्वयंसेवक विभिन्न संगठनों के माध्यम से देश भर में बिना सरकार का पैसा लिए चलाते हैं। अब कोई भी कह सकता है कि संघ एक सर्विस ऑर्गेनाइजेशन है, तो गलती होगी। संघ के स्वयंसेवक आज विभिन्न संगठनों में काम कर रहे हैं, तो कुछ लोग पॉलिटिक्स में भी है और सत्ता में भी है, इसलिए बहुत लोगों की ये प्रवृत्ति रहती है कि संघ को बीजेपी के द्वारा समझना, तो बहुत बड़ी गलती होगी। तो संघ को ही देखना पड़ता है। અને વધુ વિગત સાથે અમારી સાથે સહયોગી સંજય પણ જોડાયેલા છે. સંજય, સંઘ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જેને એવું કહેવાય કે એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે એવું પણ કહેવામાં આવતું રહ્યું છે, પરંતુ આજે આરએસએસ કહી રહ્યું છે કે સંઘ અને આરએસએસને અલગ દ્રષ્ટિકોણથી જુઓ, ભાજપના દ્રષ્ટિકોણથી ન જુઓ. આનો શું અર્થ કાઢવાનો? ચોક્કસથી જે મોહન ભાગવતનું નિવેદન છે કૃષ્ણ, તેને એક ચેતવણીના ભાગરૂપે પણ જોવામાં આવી રહ્યું છે, કારણ કે હંમેશા એવી વાતો અને એવો આક્ષેપ વિપક્ષ તરફથી કરવામાં આવતો હોય છે કે ભાજપ અને સંઘ બંને એક સિક્કાની બે બાજુ છે, કે ભાજપ સંઘમાંથી આવતા આદેશ પ્રમાણે ભાજપ સરકાર ચલાવે છે, અથવા તો ભાજપ છે એ ભાજપ માટે થઈને સંઘ હંમેશા ચૂંટણી પહેલાં કામ કરતું હોય છે. અત્યારે પશ્ચિમ બંગાળ, ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર આ નિવેદન એ બહુ ખૂબ જ મહત્વનું હોય છે, અને તેમણે એક ચેતવણીના ભાગરૂપે પણ આ કહી શક્યું કે ભાજપના ચશ્માથી હંમેશા આરએસએસને જોવું એ યોગ્ય નથી, એ ભૂલ છે. કારણ કે હંમેશા લોકો એ પ્રમાણેની વાતો કરતા હોય છે કે ભાજપ છે આરએસએસની ભગીની સંસ્થા છે, અને ભાજપની તમામ વસ્તુઓ છે અથવા તો તમામ આદેશો છે, તમામ નિર્ણયો છે એ આરએસએસમાંથી થાય છે, અથવા તો આરએસએસના કહેવા પ્રમાણે જ આખું ભાજપનું જે સરકાર હોય કે સંગઠન હોય તે ચાલી રહ્યું છે. પરંતુ કોલકાતાની અંદર તેમણે આ એક સ્પષ્ટતા કરી હતી કે ભાજપ અને આરએસએસને બંનેને ક્યારેય સરખાવી શકાય નહીં. આરએસએસમાં ક્યારેય કોઈ રાજનૈતિક એજન્ડા હોતો નથી, એ પણ તેમણે એમની સ્પષ્ટતા કરી હતી. આરએસએસ એક માત્ર એક સેવાકીય સંસ્થા છે જેને રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશ્ય સાથે ચાલનારી સંસ્થા છે. એ સાથે એમણે એ પણ કહ્યું કે આરએસએસ એ માત્ર અન્ય સેવા સંગઠનો છે એવી કોઈ સંસ્થા નથી, પરંતુ એક ભારતીયો અને ભારતીયોમાં સારા વિચારોનું નિર્માણ થાય અને ભારતીયો પોતાને કઈ રીતે વિશ્વના અન્ય લોકોથી અલગ બનાવીને આગળ થઈ શકે એવા લોકોના નિર્માણ કરવા માટેની આરએસએસ એ કામ કરતું હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી છે. એટલે કે એક સામાન્ય સેવા સંગઠન નથી, અને આરએસએસ છે એ કોઈ રાજકીય એજન્ડાઓ સાથે ચાલનારી સંસ્થા નથી, એટલે ભાજપના દ્રષ્ટિકોણથી જોવું તે પણ હિતાવહ નથી. જી બિલકુલ, આભાર.